નમસ્કાર મિત્રો, હું પિયુષ ત્રિવેદી આપનું આ નર્સિંગ એજ્યુકેશન અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। આપ લોકોએ સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો। અને આજે આપણે જાણીશું નર્સિંગ કોર્સ વિશે, અલગ અલગ નર્સિંગ કોર્સની માન્યતા કેવી રીતે અને કેવી રીતે એડમિશન મેળવવા તેના માટે। તો ચલો આપણે વાત કરીએ કે કોઈ પણ નર્સિંગ કોર્સ લેતા પહેલાં આ વિદ્યાર્થી અને વાલીઓ એ સચોટ નક્કી કરવું, ગુજરાતમાં એડમિશન લો છો તો ગુજરાત સરકાર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જો બીએસસી નર્સિંગ યા તો ગ્રેજ્યુએશન કોર્સ હોય તો યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત થયેલી કોલેજમાં જ એડમિશન લેવું, એની સચોટ માહિતી પહેલાં લઈ લેવી જોઈએ। એએનએમ કોર્સની વાત કરીએ તો એએનએમ કોર્સ એ 2 વર્ષનો કોર્સ છે, એમાં 6 મહિના ઇન્ટર્નશીપ ઇન્ક્લુડ છે અને આ કોર્સમાં ફક્ત બહેનો એડમિશન લઈ શકે છે। કોઈ એજ મર્યાદાઓ નથી આની અંદર અને તમારે 12th પાસ ફરજિયાત જોઈએ છે, ઓબીસી, એસટી, જનરલ કોઈ પણ કાસ્ટની અંદર। અને એએનએમ કર્યા પછી આપણને એઝ એફએસડબલ્યુ બેન તરીકે ગવર્મેન્ટ જોબ મળે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આપ જોબ કરી શકો છો। માટે એએનએમ નર્સિંગ એ બહેનો માટે ઉજ્જવળ તક છે અને સરકારમાં અલગ અલગ જગ્યાએ એની ભરતી થતી હોય છે। ગૌણ સેવા પસંદગી મંડળ, મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા એની ભરતી કરવામાં આવતી હોય છે। માટે એએનએમ એ સારામાં સારો બહેનો માટે કોર્સ કહી શકાય છે। પછી વાત કરીએ આપણે જીએનએમ નર્સિંગ કોર્સની વાત, તો જીએનએમ નર્સિંગ કોર્સ એ 3 વર્ષનો કોર્સ છે અને આમાં ભાઈઓ તથા બહેનો બંને એડમિશન લઈ શકે છે અને ગુજરાત સરકાર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા કોલેજમાં આપ એડમિશન લો તો આપના માટે વધારેમાં વધારે એના ફાયદા મળી શકે છે। અને જીએનએમ છે એ ભાઈઓ જનરલ કેટેગરી માટે 40% અને ઓબીસી, એસસી, એસટી માટે 35% અને અંગ્રેજીમાં પાસ હોવું ફરજિયાત છે। એના પછી વાત કરીએ તો બીએસસી નર્સિંગ છે, તો બીએસસી નર્સિંગમાં પણ ભાઈઓ તથા બહેનો બંને એડમિશન લઈ શકે છે। એમાં ભાઈઓ અને બહેનો બંને માટે સારામાં સારી તકો છે નોકરી માટેની। અને એ કોર્સની વાત કરીએ તો 45% એ જનરલ કેટેગરી માટે અને 40% એ ઓબીસી, એસટી અને એસસી માટે। અને એમાં પણ ઇંગ્લિશ ફરજિયાત અને પીસીબી પ્લસ ઇંગ્લિશ, એટલે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી પ્લસ ઇંગ્લિશમાં 45% જનરલ કેટેગરી અને 40% ઓબીસી, એસટી માટે છે। અને એને બહાર જવા માટે, વિદેશ માટે સારામાં સારી તકો છે। માટે આપે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા કોલેજમાં જ એડમિશન લેવું, એ તમારો પૂરેપૂરો આગ્રહ રાખવાનો। એના પછી પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ છે, એમએસસી નર્સિંગ છે અને એના સિવાય અલગ અલગ કોર્સો પણ નર્સિંગમાં મળી રહેતા હોય છે। નર્સિંગમાં નોકરીની વાત કરીએ તો જો આપણી જોડે સારી સ્કિલ હોય તો આપ પ્રાઇવેટમાં પણ સારું સેલરી મેળવી શકો છો, ગવર્મેન્ટમાં સારા તક છે। ઇવન ગુજરાત સરકાર છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, રેલવે છે, એમ્સ છે અને બહાર વિદેશમાં પણ સારામાં સારી તકો અત્યારે નર્સિંગ કોર્સ માટેની છે। તો માટે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખાસ ધ્યાન રાખવું કે આપ કેવી કોલેજમાં અને કેવા પ્રકારની એજ્યુકેશન વાળી કોલેજમાં તમે એડમિશન લો છો, એ તમારે પૂરેપૂરી કાળજી રાખી અને એડમિશન લેવું જોઈએ। આવી રીતે તમને નર્સિંગની અલગ અલગ માહિતી મળતી રહેશે, સારું એજ્યુકેશન, સારી ટિપ્સ, નર્સિંગ કોર્સ શું છે એનું પ્રેક્ટિકલ નોલેજ, થિયોરિટિકલ નોલેજ, એના વિશે અલગ અલગ વિડીયો તમને મળતા રહેશે। માટે દરેકે જેણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।